हेलो फ्रेंड्स, केम छे? मजामां? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો, આજે આપણે બનાવશું ચૂરમાના લાડુ। એના માટે આપણે 3 કિલો ઘઉંનો કરકરો લોટ આપણે દળાવી લીધો છે અને એને ચારી લીધો છે એક મોટા થાલામાં કે મોટું કોઈ વાસણ હોય એના અંદરમાં આપણે બધું ચારી લેશું ઘઉંનો લોટ। આની અંદરમાં આપણે મોણ રાખશું તેલનું। 3 કિલો આપણો લોટ છે અને કંઈક અડધો કિલો 450 ગ્રામ જેટલું આપણે તેલ રાખ્યું છે મોણ માટે ને આપણે આને મોણ દઈ દઈએ। ચૂરમાના લાડુમાં મોણ દેવો જરૂરી છે તો સરસ ક્રિસ્પી બને છે। જોઈ શકો છો, આવી રીતના બધાને મિક્સ કરતા જઈશું આપણે, એટલે આને મોણ કહેવાય। આ લોટને મોણ દઈ દઈશું હાથેથી, આખો ફેરવતા જઈશું અને થાલો ફેરવતા જઈશું, એટલે આખો લોટ આપણો મોણ દેવાઈ જાય, બધામાં આપણું તેલ ચડી જાય। જોઈ શકો છો, આપણે બધા મોણ દઈ દીધો છે બધા લોટમાં, એટલે આખો આપણે ભેરો કરી લઈએ આવી રીતના। થોડીક વાર એને રેક્સ કરવા મૂકી દઈશું। ઢગલો કેમ ભેરો કરે એવી રીતના આખો ભેરો કરી લઈશું ને હવે આપણે ઢાંકી અને થોડીક વાર માટે મૂકી દઈશું। બહુ 15 મિનિટ, 15થી 20 મિનિટ જેમ મૂકી દઈશું। 20 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે એને ખોલી આવે। અહીંયા આપણે બાજુમાંથી થોડો લોટ લેશું અને આની અંદરમાં આપણે ગરમ પાણી રાખી અને થોડા આપણે એના મુઠિયા વારવાના છે। તો આવી રીતના બધો લોટ ભેરો નથી કરવાનો, થોડો જ આપણે બાંધતા જઈશું અને એના મુઠિયા વારતા જઈશું। ચૂરમાના લાડુ કેને પસંદ છે કમેન્ટ કરજો। જોઈ શકો છો, આવી રીતના એકદમ મુઠિયા વારવાના છે આપણે, ઢીલા નથી કરવાના નકર તેલમાં છૂટી જાય બધાય। જોઈ શકો છો, આ મુઠિયા આપણા થોડાક મોટા બનાવ્યા છે, એનાથી પછી આપણે નાના બનાવી શકીએ। એકદમ કડક આપણે ગરમ પાણીથી મુઠિયા વારી લીધા છે। આવી જ રીતના આપણે બધાય મુઠિયા વાળીને તૈયાર કરવાના છે અને જોઈ શકો છો, મુઠિયા વાળવાનું શરૂ થઈ ગયું છે આપણે, એકદમ કડક જ વારવાના છે। થોડો જ લોટ લેવાનો છે। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। ક્યાંથી જો તમે એનું કમેન્ટ કરજો એટલે અમને ખબર પડે। અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે, જે આપણે મુઠિયા બનાવ્યા છે, એટલે આપણે એને હવે તળતા જઈશું। બીજી સાઈડ આપણે તળતા જઈશું। એક જણા આપણે મુઠિયા કરે છે, બીજો આપણે એને તળવાનું શરૂ કરી દઈએ। આપણે તેલ ગરમ કરી દીધું છે અને આંચ આપણે હવે મીડિયમ રાખી દીધી છે ને આપણે તેલમાં સમાય એટલે આપણે મુઠિયા તળવાના છે, ક્રિસ્પી થાય એમ લગીન। જોઈ શકો છો, ધીરે ચારાથી ફેરવવાના છે। અહીંયા એકદમ ચારો નહીં મારવાનો કે તૂટી જાય। આવી જ રીતના આપણે જો ફેરવતા જઈશું અને તળતા જઈશું, ઉપર નીચે કરતા જઈશું એટલે એ ક્રિસ્પી થઈ જશે, એકદમ લાલ થઈ જાય એટલે આપણે એને હવે મુઠિયા થઈ જાય એટલે હવે આપણે કાઢી લઈશું એને। જોઈ શકો છો, આવી રીતના જારામાં લઈ અને આપણે કાઢી લઈશું, તેલને તારીને અને રાખશું થાલામાં અને આપણે બીજા મુઠિયા હવે રાખવા માંડશું। થાલામાં ગરમ મુઠિયા જ આપણે એને
બે ત્રણ ફાડા કરવા માંડશું જલ્દી. આ ગરમ જ કરવાના હોય, નકર તો પછી એકદમ કડક થઈ જાય. ગરમ આપણા મુઠિયાને ખોલી નાખ્યા છે અને અહીંયા બીજા મુઠિયા આપણા તળાય છે. કરતા જાય ને 2 જણા ખોલતા જાય છે મુઠિયાને, એકદમ હાથ મારતા જશે અને આપણે ચાયણીમાં એને ચાટતા જશે. શકો છો, હાથ એકદમ મારતા જશે. ગરમ ફૂલ છે એટલે 2 હાથેથી મસરશે એટલે એને ભૂકો થતો જશે અને આપણે એને ચાયણીમાં જોઈ શકો છો આવી રીતના ચાલતા જશું. અને કડક પછી હશે આ ચાયણીમાં ઉપર આવેલું, એને આપણે અલગ કરતા જશું અને બીજા મુઠિયા આપણા તળાઈ ગયા જોઈ શકો છો. ને આપણે બધે મલીદાના આપણે મુઠિયા, લાડવાના મુઠિયા વધારે હવે પાછા બીજા આવી ગયા છે. બધાએ ગરમ જ કરતા જશું અને મસળતા જશું અને ચારતા જશું. આમાં 2-3 જણા જોઈએ, એક જણું કામ એક કરી લઈએ એટલે જલ્દી થાય. અહીંયા આપણા લોટ મુઠિયા ચરાઈ ગયા છે. મસરીને થોડો ઘણો જોઈએ બચ્યું છે. આ બધું એ હાથેથી તો ના થાય એટલે આપણે એનું થોડુંક મિક્સર કરી નાખશું, ચારી લેશું લોટ બધો. ને આપણે ઘરની એક પાઈ કરશું, એમાં આપણે એક તપેલામાં ઘી રાખી દીધું છે. ઘીને હવે ગેસ ઉપર રાખીને ગરમ થવા દેશું. જોઈ શકો છો ઘી આપણું થઈ ગયું છે એટલે આપણે અહીંયા રાખશું ગર. અહીંયા ગરની પાઈ કરવાની છે. ગરના લાડુ બનાવવાના છે, ચૂરમાના ગરના લાડુ. તમે ખાંડના લાડવા જો તમને જોવા હોય તો તમે કમેન્ટ કરજો, એ પણ દેખાડશું આપણે. અહીંયા આપણે ગરના લાડુ બનાવ્યા છે. આ ગરને આપણે પાઈ કરવાની છે. બધોય ગર આમાં રાખી દઈશું. જોઈ શકો છો આ ગર આપણો વજનવાળો છે. જ્યાં લગીને આપણો ચમચો કોરો ના પડે અને ગરનો ઉભારો ના આવે ત્યાં લગીને આપણે એને થવા દઈશું. જોઈ શકો છો આપણો 2-3 મિનિટમાં જ આપણો ગર આપણો થઈ ગયો છે, એનો ઉભારો આવી ગયો છે. તો આપણે એને થોડીક વાર થવા દઈએ છીએ. આ ગરની પાઈ કહેવાય. ગરની પાઈ થઈ ગઈ છે ને અહીંયા આપણે લોટના અંદર એક ખાડો કર્યો છે અને એના અંદરમાં આપણે એલચી રાખી દીધી છે. અહીંયા આપણે રાખશું આ ગરની અને ઘી ગરની પાઈ અને ચમચાથી એને મિક્સ કરતા જશું મલીદાને. અહીંયા હાથ ના રાખી શકે, અહીંયા ગરમ ફૂલ હોય, હાથ બળી જાય. બધું આપણે મિક્સ કરતા જશું. જોઈ શકો છો આપણે બધી પાઈ આવી ગઈ છે ગરની. ઘી ગરની પાઈ બધી રાખી દીધી છે અને મલીદામાં બધું મિક્સ આપણે 2 ચમચાથી કરી લઈએ. એકદમ ગરમ છે, એકદમ વરાળ નીકળે છે. આ કોરું છે પણ આપણે અહીંયા જ આવી જશે, બધું મિક્સ થઈ જશે. ગરના લાડુ કેને પસંદ છે કમેન્ટ કરજો. અહીંયા આપણે કાજુ બદામ અને દ્રાક્ષ રાખી દઈએ તો બધું મિક્સ અંદરમાં થઈ જાય. તમને કોઈ પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય તમે રાખી શકો છો. અહીંયા આપણે કાજુ બદામ અને દ્રાક્ષ જ રાખ્યા છે. એલચી આપણે પહેલે જ રાખી દીધી. એલચી તો જરૂરથી રાખવાની, ખુશ્બુદાર મસ્ત લાડુ બને. ત્યાં જો આવી જ રીતના તમને રાખવો હોય તો આને મલીદો કહેવાય. તો આવી જ રીતના એ ખાઈ શકો છો. પણ આપણે લાડવા બનાવવાના છે. બધું મિક્સ થઈ જાય ને આપણો હાથમાં આવી શકે એટલું નોર્મલ ગરમ હોય ત્યાં આપણે અહીંયા લાડુ બનાવવાનું શરૂ કરી દઈશું. જોઈ શકો છો આપણું ઘી બહુ વધારે સારું છે. અંદરમાંથી હજી નીકળે છે ઘી. અહીંયા આપણે લાડુ બનાવવાના શરૂ કરી દીધા છે. થોડુંક ફરી ગયું એટલે
થોડીક વારમાં જ આપણા લાડવા બનીને તૈયાર થઈ જશે. ગોળ ગોળ લાડુ કેને પસંદ છે જોઈ શકો છો. આવી જ રીતના આપણે બધાય લાડવા વારી લેવાના છે થોડા થોડા કરીને. હા, એ 2 જણા બનાવે છે એટલે જલ્દીથી બની જાય. જોઈ શકો છો નીચે પાછું એટલું ઘી આપણું નીકળે છે એટલે આપણે ઘી સારું રાખ્યું છે. મસ્ત મસ્ત લાડુ. થોડાક નાની સાઈઝના લાડુ બનાવ્યા છે આપણે, થોડાક મોટી સાઈઝના બનાવ્યા છે. જોઈ શકો છો આપણી નાની સાઈઝ છે, નાનાથી થોડાક મોટા બનાવ્યા છે લાડુ આપણે. આ મોટા લાડુ આપણા એનાથી 2 જાતના અલગ અલગ થાલામાં રાખ્યા છે. બની ગયા લાડુ આપણા તૈયાર છે. જરૂરથી બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. કમેન્ટ કરજો, શેર કરજો. લાડુ જરૂરથી બનાવીને ખાજો. ચૂરમાના લાડુ તૈયાર છે આપણા મસ્ત મજાના. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા લાડુ તૈયાર છે. જોઈ શકો છો આપણે 2 થાલા ભરીને બનાવી લીધા છે લાડુ. 3 કિલોના લાડુ આપણે જોઈ શકો છો આટલા બન્યા છે. 2 થાલા ભરાઈ ગયા છે. હજી આપણે થોડાક બનાવવાના બાકી છે. જરૂરથી બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.